કોતિયાર રાધરપુર ગામ તેની બાજુમાં સાણિયાથર ગામ છે. ત્યાં તડકો ખૂબ જ છે. હવે ચૈત્ર મહિનો બેવું બેવું થઈ રહ્યો છે તો ખૂબ જ ગરમી લાગે છે. તો અહીંયાથી અત્યારે હું જાઉં છું કેનાલે થોડુંક સ્નાન કરી હું અને મારો ભાઈ સાથે છે. અને બીજો અમારો વિડીયો ઉતારવાવાળો અજય નાયક, એને પણ કોમેન્ટ ફોલો કરતા રહેજો. ભૂરો નાયક ઓફિશિયલ, જય મહાકાળી ભવાઈ મંડળ, તે પણ ચેનલ છે. ત્રણેય ચેનલને ફોલો કરતા રહેજો. આગળનું લોકેશન હું તમને આગળ જઈને આપું છું. જય. ખૂબ જ સાણિયાથર ગામથી કેનાલ ઘણી સેટી છે. મિનિમમ 2 થી 3 કિલોમીટર છે. એટલે 2 કિલોમીટર હું પહોંચી ગયો. હજી 1 કિલોમીટર આગળ છે. તો ઘડીક છાંયે ઊભો છું, કારણ કે આ તડકો મારી નાખ્યો છે. એકાદો થયેલું ત્યારબાદ આપણે આગળ વધશું. કેનાલે લોકેશન આપીશ. પૂરા ભાઈ આગળ જઈ રહ્યા છે, અમે પાછળ છીએ. ચાલતા ચાલતા કેનાલે આપણે સ્નાન કરવા જવું છે. હું તમને બતાવું છું. તે પહેલાં અહીંયા જૂનામાં જૂનો ઇતિહાસ કહેવાય. પાળિયા દાદા ગાયોની વારે ખપી ગયા હોય, બેન દીકરીની વારે ખપી ગયા હોય, એવા જૂનો ઇતિહાસ છે પાળિયા દાદા. તો ચાલો ભાઈઓ, હું તમને પાળિયા દાદાના દર્શન કરાવું. જાઓ. પાસે જૂના ઐતિહાસિક પાળિયા દાદાના સ્થાન જોઈ લો. તમે જોઈ શકો છો. જુઓ. અને જે કોઈ એમની માનતા રાખે છે તેમની માનતા પણ પરિપૂર્ણ થાય છે. અહીંયા તમે શ્રીફળ જોઈ શકો છો. તો ચાલો, હવે તડકો બહુ જ છે, ગરમી એટલી થાય છે, તો હવે સ્નાન કરવું પડશે. થોડોક ફ્રેશ થઈ જવું, ત્યારબાદ મને મજા આવશે. અહીંયા ગમે ત્યારે તમે આવો તો પાળિયા દાદાના દર્શન કરવાનું ભૂલતા નહીં. ગામ સાણિયાથર આગળ આ બાજુ સાઈડમાં રોડ ઉપર નીકળશો એટલે પાળિયા દાદાના દર્શન તમને અવશ્ય થશે. આપની મનની મનોકામના પાળિયા દાદા પૂર્ણ કરે એવા મારા આશીર્વાદ. આપણે હવે કેનાલે જવું સાહેબ, તો કેનાલ નજીક દાદાનું મંદિર છે બરોબર. હવે રિક્ષાવાળા ભાઈ શું, કમલેશભાઈ આપણે ઠાકોર, આપણે કમલેશભાઈ ક્ષત્રિય ઠાકોર છે, આપણા જજમાન છે. એમને રસ્તો બતાવ્યો કે સીધે સીધા કેનાલે જાઓ, અહીંયા કેનાલ મળી જશે. તો ચાલો મિત્રો, સ્નાન કરવા જવું છે. ચાલતા ચાલતા આપણે, તમે કેનાલ જોઈ રહ્યા છો. જુઓ કેનાલ. પહેલાં મોટરસાઇકલ લઈ તો મોટરસાઇકલ લઈ અમે ત્રણેય ભાઈ આવ્યા છીએ કેનાલમાં સ્નાન કરવા. બહુ ઊંડું નથી એટલે નાવું છે. બહુ ઊંડી કેનાલ હોય તો તમે કોઈ પણ પડતા નહીં. મોટા હોય કે નાના છોકરા હોય, કેનાલમાં પડવા દેતા નહીં. કેનાલથી સાવધાન રહેજો. એના કારણે ઘરે એક ડોલ લઈ અને ઘરે નાહી લેવું. મારા ભાઈ કેનાલમાં પડતા નહીં. આ તો નાની છે એટલા માટે હું આવ્યો છું, નકર હું ડૂબી જાઉં. મને તરતા આવડતું નથી, એટલી મારી ચેતવણી સાંભળજો. ચાલો હવે કેનાલમાં સ્નાન કરવા. જોઈ લો કેનાલ કેવી છે. તમે ચાલો, કેનાલમાં નાહવા માટે આવ્યો છું. હું તો પડતા પડી ગયો છું કેનાલમાં. પણ હજી મારો ભાઈ પડતો નથી. આવતો રે જલ્દી. નથી ઊંડું એટલે આવતો રે. મારો ભાઈ બીવે છે. બહુ નાહી લીધું, ખૂબ જ મજા આવી ગઈ. તડકો થોડો ઘરતો હળવું થઈ ગયું શરીર. સામે મારો ભાઈ નાહી છે. ના જોઈ લો. દોડતા દોડતા થોડું પગે પણ વાગી ગયું છે. તો હવે મોડું થઈ ગયું છે. પાણી ઠંડુ હતું રાતે નાટક અમારો, એટલે ખૂબ જ મજા આવી જશે. પણ પહેલાં હું તમને દર્શન કરવા માટે લઈ જાઉં. ત્યારબાદ સાંજે અમારો ભવાઈ પ્રોગ્રામ ચાલુ થશે. ત્યારે કેવી રીતે બધા તૈયાર થાય છે હું તમને બતાવીશ. તો અત્યારે આપણે દાદાના દર્શન કરવા માટે જવું છે. ચાલો દાદાના દર્શન કરવા. હવે આ ઉનાળાની ગરમીમાં ખૂબ જ સ્નાન કર્યા, ખૂબ જ નાહ્યા ધોયા, મજા આવી ગઈ, ફૂલ ફ્રેશ થઈ ગયો. હવે આપણી બાઇક ઉપડે છે સીધી વાલી ગોતરકા જઈ દાદાના તમને બધાના દર્શન કરાવીશ. પણ વચ્ચે જે પણ કાંઈ જોવા સ્થળ લાયક આપતું હશે તો આપ સૌ નિહાળી રહેજો, કારણ કે હું આપણને દર્શન બધાને કરાવીશ. જય માતાજી.
હવે બાઇક લઈને આપણે ગામ વાડી ગોતરકા મહાવલી પીર ત્યાં આવી ગયા છે. તો આપણે આ ગામ નિહાળી શકો છો. ગામ જોઈ લો, ગામ કેવું છે, સરસ છે ગામ. તો મિત્રો મેં આપને ગામ દેખાડું. ગામ તમે જોઈ લીધું, ગામ સરસ છે. તો દાદાની દરગાહ સામે છે, બહુ દૂર નથી. તો મારી સાથે ચાલો આપણે દાદાના દર્શન કરીએ. ત્યારબાદ આપણે મહાવલી દાદાના દર્શન, મહાવલી સરકાર દાદાના દર્શન કરવા માટે આવી ગયા છે. મુખ્ય ગેટ છે, તો અહીંથી પ્રવેશ થાય છે. ચાલો આગળ આપણે દર્શન કરાવું છું મહાવલી દાદાના. ચાલો હું તમને હવે દાદાના દર્શન કરાવું. દાદાના દર્શન કરો. અત્યારે રમઝાન મહિનો હાલે છે, એટલે હવે બધી જગ્યાઓ બંધ છે. કારણ કે સાંજે રમઝાન મહિનો ખુલી જાય. રમઝાન મહિનો ક્યાં, સોરી, રોજા ખુલવાનો ટાઈમ થાય ત્યારે બધા દરવાજા ખુલે. અત્યારે બંધ છે. ચાલો આપ દાદાના દર્શન કરો. હવે આપણે મીરા દાતાના દર્શન કરાવ્યા. તો બાઇક લઈને આપણે પહોંચી ગયા છે ગામ સાણિયાથલની અંદર. તો સાંજે જ્યારે અમારે તૈયાર થવાનો ટાઈમ થાય ત્યારે હું તમને દેખાડીશ કે અમે કેવી રીતે અભિનય કરીએ છીએ, કેવી રીતે તૈયાર થઈએ છીએ. ત્યારે હું તમને બધી ગોઠવણી કરીને દેખાડીશ. પણ કોઈ પણ આવો માતાજીનો પ્રસંગ હોય, કોઈ પણ એવું જોવાલાયક સ્થળ હોય તો હું આપને બતાવીશ. જય માતાજી. કહેવાનું એ જ કે કોઈ દિવસ વિડીયો બનાવ્યો નથી, પહેલી વાર મેં યુટ્યુબ ચેનલમાં છીએ. અમારો વિડીયો તમને સારો લાગે તો અમને લાઈક કરતા રહેજો, ફોલો કરતા રહેજો, કોમેન્ટ કરતા રહેજો, શેર કરતા રહેજો. અને અમારા ભવાઈના લગતા કોઈ પણ કાર્યક્રમ હશે તો અમે તમને જરૂરથી બતાવશું. અને કંઈ ભૂલચૂક આવી હોય તો માફ કરજો. જય માતાજી.